ટીમને વધારે કામ મૂકવું પડશે એ જોઈશું. વી વિલ ઓલ્સો ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ ધી સ્વચ્છ ભારત મિશન અર્બન જે મોડાલિટીઝ છે અને ગાઈડલાઇન્સ છે, અને અગાઉથી આપ જાણો છો કે સ્વચ્છતા સર્વેક્ષણ પણ ચાલતા આવતા હશે, તો એ જે ગાઈડલાઇન્સ છે એના પ્રમાણે પાછા વડોદરાને કેવી રીતે આગળ લાવી શકે એના ઉપર ચોક્કસ અમે કામ કરીશું. આઈ વિશ નોટ ટુ કમેન્ટ ઓન દેટ. વી વિલ વર્ક ટુગેધર. થોડું મારે સમજવાનું ટાઈમ જોશે. રોડ રસ્તાનું કામગીરી, રિસર્ફેસિંગનું કામગીરી અથવા ફ્રેશ કામ જે થતું હશે, વી વિલ અન્ડરસ્ટેન્ડ. સિટી એન્જિનિયર્સ જો તે પણ હું પરામર્શ કરીશ. અત્યારે હું કમેન્ટ ના કરી શકું તો જ્યાં સુધી હું અસલી ના જોઉં ત્યાં સુધી કમેન્ટ કરવાનું યોગ્ય ના રહેશે. એટલે આઈ વિલ ટોક ટુ ધ ટીમ એન્ડ વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ. એટલે નગરજનોની સેટિસ્ફેક્શન થાય આ જ રીતનું કામ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, સૌપ્રથમ વડોદરાને સિટીઝન્સ માટે મારે અપીલ છે. જે રીતનું મીડિયાના મિત્રો પ્રશ્ન પૂછતા હતા, આઈ રિક્વેસ્ટ સૌથી પહેલાં સ્વચ્છતા ઉપર અમે થોડુંક ફોકસ કરીએ કે કોઈ પાન ગલ્લાનીથી વધારે પાન થૂકે નહીં, દિવાલ ઉપર થૂકે નહીં, ટોયલેટ્સમાં થૂકે નહીં. એટલે થોડું જરૂરત પડે તો કડક પગલાઓ પણ લઈશું જેથી કરીને સિટીની સ્વચ્છતા સારી રીતે જાળવી શકે. સેકન્ડ પ્રાયોરિટી જે પોટહોલ્સની રોડ્સની આપણે કહેતા હતા એ ઘણા બધા સિટીઝન્સની પણ કદાચ ફીડબેક છે, એટલે વી વિલ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ. જેટલા પોસિબલ અને શક્ય ખરું અમે વી વિલ ટ્રાય ટુ ડુ ધી રિસ્ટોરેશન ઓફ રોડ્સ. એન્ડ થર્ડ ઇઝ ધી ડ્રેનેજ પ્રોબ્લેમ્સ. એટલે ડ્રેનેજ ઉપર અને જેટલું પાણી નિકાલ કરવાનું છે, મને કહેવામાં આવ્યું છે કે ગાયકવાડ વખતનું જૂના ડ્રેનેજ સિસ્ટમ્સ બહુ સક્રિય છે, એને કેવી રીતે પુનર્જીવિત કરી શકીએ એના ઉપર જ કામ કરીશું. આઈ એમ નોટ ટેલિંગ અમે તોડીને બધું નવા બનાવીશું, પણ હાઉ ડુ વી એક્ટિવેટ ધોઝ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ્સ. જે તે વખતનું અહીંનું જે જનસંખ્યા હતી એના કરતાં 10 ગુણા વધી ગયું હશે, એટલે આના પ્રમાણે જે સિસ્ટમ્સ એક્ટિવેટ કરવાનું છે, જેટલા મારા ટેન્યોર રહેશે આના ઉપર પણ ફોકસ કરીશું. એન્ડ મેક્સિમમ પોસિબલ વીલ ટ્રાય ટુ ગેટ ધ વોટર ફ્લોઈંગ ઇન વિશ્વામિત્રી ઓલ્સો, જેથી કરીને કદાચ મોન્સૂનના સમયમાં તકલીફ ના પડે એના બાબતમાં જે ચોક્કસ પગલાં લેવાનું છે. અગાઉના કમિશનરે પણ બહુ મહેનત કરી છે. સો વી વિલ ટ્રાય ટુ વર્ક આઉટ દેટ. એન્ડ આપ તમામ મીડિયા મિત્રોને પણ અપીલ કરું છું કે અમે સાથ આપજો, જેથી કરીને અમે સાથે મળીને વડોદરાને જનતાને સાથે રાખીને એમની માન સન્માન આપીને એમની જે ઇનપુટ્સને ધ્યાને લઈને અમે આગળ કામગીરી કરવાનો હું પ્રયત્ન કરીશ. આપ લોકોનું પણ સપોર્ટ માટે બહુ બહુ ધન્યવાદ. થેન્ક યુ.